આગેવાન નિખિલ ડોંગાના નામે લઈને ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। સરદાર પટેલ સોશિયલ ગ્રુપ દ્વારા ગોંડલમાં લેઉવા પટેલ સમાજની 31 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં સામાજિક આગેવાન નિખિલ ડોંગા દ્વારા 11,11,111 નું દાન આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ગોંડલ ભાજપના એક મોટા નેતાના દબાણને કારણે આ દાન સ્વીકારવામાં આવ્યું ન હતું તેવા ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। સમૂહ લગ્ન પોસ્ટર્સમાં દાતાઓની યાદીમાં નિખિલ ડોંગાનું નામ છપાતા જ ભાજપના મોટા નેતાએ આયોજકો પર દાન ન લેવા માટે પ્રેશર કર્યું હોવાનું કહેવાય છે। આ રાજકીય દબાણના કારણે આયોજકોએ નિખિલ ડોંગાનું દાન સ્વીકારવાનું ટાળ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે। સમગ્ર મામલે પાટીદાર યુવક અને સામાજિક આગેવાન પિયુષ રાદડિયાએ કડક પ્રતિક્રિયા આપી છે। પિયુષ રાદડિયાએ જણાવ્યું કે અમારી પાસે પુરાવા છે કે રાજકીય પ્રેશરના કારણે નિખિલ ડોંગા દ્વારા આપવામાં આવેલ દાન સ્વીકારવાની ના પાડવામાં આવી છે। તેમણે વધુમાં કહ્યું કે આ કાર્યક્રમના આયોજકોએ જયેશ રાદડિયામાંથી શીખવું જોઈએ। તેઓ પોતાના સમૂહ લગ્ન કાર્યક્રમમાં પોતાના હરીફ લલિત વસોયાનું દાન પણ સ્વીકારે છે અને તેમણે મંચ પર સ્થાન પણ આપે છે। આ સમગ્ર ઘટનાએ ગોંડલના રાજકારણમાં નવી ચર્ચાને ગરમાવવું પેદા કર્યું છે। ત્યારે હવે આ મામલે આયોજકો કે સંબંધિત રાજકીય આગેવાનો શું પ્રતિભાવ આપે છે તે જોવાનું રહેશે।